ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ. કેમ છો બધાય? ઘડીક મોડું થયું હોત તો વંશિકાની વાઈ જાત નહીં વંશિકા? મહેમાન આવ્યા તો જો સવારમાં દવા છાંટવાનું કામ ચાલુ છે, આપણે દેશી દવા. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ, સીતારામ. તો કેમ છો બધાય? આઈ હોપ કે બધા મજામાં છો. અને આજનો વ્લોગ સ્ટાર્ટ થયો છે આપણે સવારની ચાથી. વંશિકા નવ્યાની દર્શન બધા આવી ગયા સ્કૂલે. સોનું ને પૂરી બે વધ્યા. કાપુરે કાકા બોલાવો. આમ કે તો ગુડ મોર્નિંગ કે તો ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ. કેમ છો બધાય? આમ ટાટા કહી દે, ટાટા 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 બાય કે તો બાય. ટાટા બાય બાય. બાય બાય કે તો જય માતાજી. ટાટા કરતા આપણે બાય બાય કે તો ટાટા બાય બાય. સોનું તો ક્યાં ગુડ મોર્નિંગ? મોટા ભાઈ ને કલ્પેન ને બધા બેસી ગયા. તો સવારના સાયરામણમાં શાકમાં છે આપણે મગની દાળ છે. હાલો આવી જાવ શીરામાં ચા ને શાક ને રોટલા ને હાલો સેવાના. અત્યારે લગીન તો કોઈ બાકી ન હોય. હવા નવ થવા સગાણું મોડું ને કાલે માંડવી કાઢતા થાકી રહ્યા. બધી ધૂળ ને બધું આવતું માથે. આખું એ જ લાલ લાલ છે અમારી. ચાલો મિત્રો, વાગી ગયા છે સવારના 10 અને શિરામણ કરી લીધું અને હવે આવી ગયા છીએ આપણે. કાલનું અધૂરું કામ હતું એ આપણે અધૂરું મૂક્યું હતું, એ કામ આજે ચાલુ કરી દઈ. તો આજે બપોર થાય છે ત્યાં લગભગ પૂરું થઈ જશે. બપોર ખોટ્યા બહુ નક્કી નહીં. આજ તો પાણી નહીં વાળવું પડે, મરચી પાવાની છે. બાપુ ગયા છે લોકાણે, બાપુ અહીંયા ગયા છે. તો જોઈએ હાલ વીણાય તો આજ બપોર વીણાઈ જાય બપોરે, નકર આજ તો સાંજકના તો ખૂટી જ રહી છે. ચાલો એ અધૂરું કામ પતાવી દઈએ અમે. મિત્રો વાગી ગયા છે બપોરના ફીટ 1 અને અત્યારે જો હું જાઉં છું આપણે વંશિકાને નવ્યાને દર્શનને લેવા. આપણે હાઈવે ઉપર રોડ ઉપર સ્કૂલ બસ આવે તો હોર્ન મારતી આવે, ઘા જઈ કે પછી આપણે જાવી નહીં ને એટલે એ બાળકોને લઈને વહી જાય ને વળીતા પાછી આવે ને તો એ ઉતારે પાછા. એટલા માટે આપણે જલ્દી પહોંચી જઈ. બસ આવા ટ્રાફિક થઈ જાય એટલે બહુ. ને જો વંશિકાને આવી ગયા. હળવે હળવે હલાય, તોડાય નહીં. વંશિકા નવ્યા દર્શન આવી ગયા સ્કૂલેથી. નવ્યા થઈ ગઈ થોડા આગળ. તો ઘડીક મોડું થયું હોત તો વંશિકાની વાઈ જાત નહીં વંશિકા? બસ મેં તો ઘડીક મોડા ચડ્યા હોત, કોઈ ના આવ્યું હોત તો વહી જાત બસ તમને લઈને. જો આમાં મારા દાદાને 32 નંબર માંડવી છે મગફળી, એમાં ફાલ જોરદાર છે. આપણે તમને બતાવું તો હજુ આમાં જોવે એવો ફાલ નથી. આ આપણે જે 32 મગફળી કહે ને એ મગફળી છે. મસ્ત માંડવી છે, જોરદાર. દર્શન ખોખા ખાય. હાલો દર્શન, દર્શન હાલો. ચાલો મિત્રો, વાગી ગયા છે 1:30 અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો આપણે. અને આપણે માંડવી વીણતા હતા તો એ માંડવી તા ના ખૂટી. હજુ લગભગ 10-12 સા બાકી રહી ગયા છે. તો એ હવે બપોર પછી. અને જો અત્યારે હું આપણી ઓર્ગેનિક ડુંગળી લેવા આવ્યો છું, કેમ કે ડુંગળી લઈ લઉં. 2-3 ડુંગળી લઈ લીધી નાની નાની. ને જે શાક છે આપણે મગની દાળ છે એટલે એને આ સાથે ડુંગળી ખાવાની મજા આવે. એટલે જો ડુંગળી લઈ લીધી, 3-4 ડુંગળી લઈ લીધી છે નાની નાની. ને આપણે ખાવા માટે નાની ડુંગળી રાખી હતી, ઓર્ગેનિક ડુંગળી. જો દર્શન ને વંશિકાને બધા ખાવા બેસી ગયા. ને જો બા અત્યારે તાજા લીંબુ લઈને આવ્યા ડુંગળી નાખવા. મચ્છર એમાં જંગલમાં મચ્છરા જ છે નકરા. તો ચાલો મિત્રો, આપણે બપોરા કરી લઈ. અને જો ફીટ વાગી ગયા છે 1:30. તમને ઊંધું દેખાતું છે
તો ચાલો અમે બપોરા કરી લઈએ. તો વાગી ગયા છે સાંજના 3:30 અને આપણે જો પંપ ભરીને કમ્પ્લીટ રેડી કરી નાખ્યો છે ને જવાનું છે આપણે જુવાર વાવી. તો એ જુવારમાં આજે દવાનો પહેલો રાઉન્ડ કરવાનો છે. આજે દવા છાંટવાની છે, દેશી દવા, આપણે કેમિકલ રાસાયણિક નહીં, આપણે દેશી દવાનો સ્પ્રે કરવાના છે જુવારમાં. તો જો આ ડોલ રહીને એમાં દેશી દવા ભરેલી છે અને જો આ ડ્રમ રહ્યા એ બે ડ્રમમાં આપણે ગૌમૂત્ર છે. એક સામે આપણે કેરબો રહ્યો એ કેરબામાં ખાટી છાશ, ઓલો કેરબો રહ્યો એમાંય ખાટી છાશ છે ને એક કેરબો પડ્યો છે ચાપે, એમાં પણ આપણે ગાયની છાશ ભરેલી છે. તો આપણે એ બધી દેશી કરવાનો ને જો 3:30 વાગ્યે ચા થઈ ગયા તો તૈયાર. તો ચાલો ચા પી લઈએ ને પછી દવા છાંટવાનું કામ ચાલુ કરી દઈ. ને બાપુએ હવે પણ કૂવાની મોટર ચાલુ કરી છે તુવેર પાવા. ને જો દર્શન રમે, દર્શન બિસ્કિટ ખાય, પાર્લેજી બિસ્કિટ ખાય. તો આજે દર્શનના મમ્મી ગયા છે બોટાદ, દવાખાને ગયા છે સવારના. તો હજી હમણાં ફોન આવ્યો તો હમણાં આવવાના છે. મમ્મીને શરદી થઈ ગઈ હતી ને? હા, મમ્મી દવા લેવા ગયા. તો ચાલો મિત્રો ચા પાણી પી લઈએ. તો મિત્રો આપણે પંપ ખંભે લઈ લીધો અને જો બાપુ હાટું ચા પાણી લઈને જાય છે. એક હાથમાં પાણી કરશો, એક હાથમાં ચાની કીટલી. અને જો આપણી સૂર્યમુખીના ફૂલ કેવા જોરદાર ખીલ્યા છે. મિત્રો વાગી ગયા છે 4:00 અને અત્યારે આપણે જુવારમાં દવા છાંટવાનું કામ ચાલુ છે. જો આપણી જુવાર આવડી થઈ ગઈ અને સુરત દાદાને અડકો સામે આવે પ્રકાશ, સુરત દાદા એટલે પોકી ગયા છે. ને ચાલો આપણે ઘરે આવ્યા છે મહેમાન, તો મહેમાનની મુલાકાત કરી આવ્યા તમને, તો વિડીયો પર બનાવી ગયો. તો જો અત્યારે અહીંયા કૂતરા બગડા સટી બોલાવતા તો વાંચા જોવાયો, કૂતરા આવ્યા હતા આમથી, એ તો વહી ગયા. અને કલ્પે જો એકલો માંડવી વીણે છે, કેમ કે હું દવા છાંટવા વહી ગયો એટલે કલ્પે એકલો જો. હવે ઝાઝા સા નહીં હોય, લગભગ 6 થી 7 સા બાકી છે. તો ચાલો હવે મહેમાન આવ્યા છે તો મહેમાનની મુલાકાત કરાવીએ આપણે. આ જો આપણે દાંડા, આપણે ઘઉં, આપણે બાજરાનું બાટું, ઓલી બાજુ જાર, અહીંયા પણ આપણે ગયા વર્ષની જાર છે. અહીંયા બધા ગાયું બધા બાંધ્યા, મીરા અને સૂરજ બે. જો અહીંયા મહેમાન આવ્યા તો જો મારા માછા અને માસી બે આવ્યા. જો ત્યાં બેઠા માછા, ઓલા ખણે બાપા બેઠા માસી, બેનું પાસે બેસી ગયા. જો કેવી લાગે કઈ ઉપાધિ જોવો જોઈએ, કઈ બેનું ભેગી થાય પછી થોડી ઉપાધિ હોય. ક્યારે એને ઉપાધિ થઈ છે. જો હમણાં આવ્યા હતા અડધી કલાક પહેલા. માસી ને માસા જાય ઘરે, આપણે માસીને ઘરે જવું પણ ટાઈમ જ ન મળતો જવાનો. બુલેટ છે ઘણા વર્ષ જૂનું. માસીને માસા વહી ગયા. તો ચાલો જ આપણે બે પંપ દવા છાંટવાનું બાકી છે તો એ છાંટી દઈ. ને મેવ્યા અને દર્શન બે જો અહીં રમે છે. શું રમો ગયા? મેવ્યા ઘૂંટાડા નહીં કરવાના. કલ્પે તાર ખૂટ્યું કે ના ખૂટ્યું? મારે નથી ખૂટ્યું, મારે ઘણું બાકી છે. 7-8 સારી છે. હા, લાઈટ કેટલી રહી? લાઈટ હજી વાર છે, અડધી કલાકની વાર છે. મરચી પાવાની છે તો પાઈ દઈએ આપણે. અત્યારે આપણે જુવારમાં દવા છાંટવાનું કામ ચાલુ છે, આપણે દેશી દવા. ને સુરત દાદા પણ જો હાથમી ગયા છે. હવે 2, 3, 4, 5, 6 ને 7 કેરા બાકી છે. હજી એક પંપ થાય તો એ છાંટી દઈશ અત્યારે ને અત્યારે, પછી કાલે આપણે બીજું કામ થાય. મિત્રો વાગી ગયા છે સાંજના 6 અને જો બાળકો બધા આપણા
જમે છે ફળિયામાં ને સોનુબેન તો અમારા હિસ્કો જ ખાતા હોય ને વાળુની તૈયારી પણ થવા માંડી ગઈ છે. તો જઈ શું બને છે? ભાત બને છે, ભાત. ભાત વઘારેલા ભાત બને ભાત. તો ચાલો મિત્રો, આપણે ગાયો દોવાનો ટાઈમ થઈ ગયો અને વિડીયો પણ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો આજનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો. જો સારું લાગે તો લાઈક કરી દીજો, શેર કરી દીજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો ચાલો, મારે એક પગ હજુ બાકી છે છાંટવાનો, તો એક પગ છાંટી આવો અને તમે વિડીયોને એન્જોય કરો.